ધારાસભ્ય કોઈ કલેક્ટરને મળવા જાય તો પ્રોટોકોલ શું હોય છે? શું કલેક્ટર ધારાસભ્યને કહે કે તમે 5 લોકોને જ લઈને આવો મળવા માટે? કદાચ આવો કોઈ પ્રોટોકોલ નથી. અને ધારાસભ્ય નારાજગી વ્યક્ત કરે, ધારાસભ્યને ધરણા પ્રદર્શન કરવા પડે. આ ઘટના છે નવસારીની અને ધારાસભ્ય છે કોંગ્રેસના અનંત પટેલ. ત્યાં કલેક્ટરને મળવા ગયા. રજૂઆત હતી એસઆઈઆરમાં જે રીતે નામો કાપવા માટે અરજી અપાઈ રહી છે, પણ મોટા પાયે, પણ કલેક્ટર પાસે ફુરસત નથી. કલેક્ટરને લાગે છે કે તેઓ તો સરકારના વ્યક્તિ છે, એટલે સરકારના વ્યક્તિ હોય તો ભાજપની મદદ કરવી પડે. અને લાગે છે કલેક્ટર ભૂલી ગયા છે કે તેમને લોકોના ટેક્સ પૈસા મળે, એમને પગાર પણ ત્યાંથી જ મળે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. ખાસ કરીને જે રીતે અનંત પટેલ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે મળવા ગયા અને કલેક્ટરને રજૂઆત કરવા ગયા તો કલેક્ટર ના મળ્યા, ધરણા કરવા પડ્યા. એમણે કીધું કે તેઓ ફરિયાદ કરશે વિધાનસભામાં, પણ છતાં કલેક્ટર ના મળ્યા તો ના મળ્યા જ. કદાચ એમના મનમાં એ વાતનું ઘમંડ હશે કે સરકાર માટે તેઓ કામ કરી રહ્યા છે, કદાચ સરકારના ઇશારે કામ કરી રહ્યા છે, એટલે સરકાર તેમનું કંઈ નહીં બગાડે. પણ કલેક્ટર અધિકારીઓને યાદ રાખવું પડે કે આગામી દિવસોમાં સરકાર કોઈની બદલાઈ શકે છે. તેઓ જનતાના સેવક છે, કોઈ પાર્ટી વિશેષના નહીં. આવું જોઈએ સમગ્ર ઘટનાક્રમ, નવસારી કલેક્ટર ઓફિસ શું થયું અને છેવટે અનંત પટેલે શું કહ્યું અને શું રજૂઆત કરી. નોર્મલ રિક્વેસ્ટ છે. અમારા જનપ્રતિનિધિ છે, જનપ્રતિનિધિને મળવા જવું હોય તો પોલીસ ત્યાં અટકાવે અને એમ કે 5 જ જણાએ જવાનું, એટલે જે પીડિત છે, જેઓ રજૂઆત કરવાના છે, એ 5ની જગ્યાએ કદાચ અમે એમ કહીએ કે મુખ્ય આગેવાનો છે 10 જણાને જવા દો, તો ના, 5 જ જણા જવાનું. એટલે એ કોઈ કાયદાની જોગવાઈ મુજબ છે કે પછી જનપ્રતિનિધિને રોકવાનો પ્રયત્ન છે? તો એકવાર નહીં, બીજી વાર આવું અપમાન થયું છે સાહેબ, અને બીજી વાર અમે નીકળી ગયા. આદિવાસી ધારાસભ્ય 2 કલાક અમારો ધારાસભ્ય આદિવાસી છે એટલે આવું વર્તન છે, કોંગ્રેસનો છે એટલે આવું વર્તન છે. એ ધારાસભ્ય કે સંસદ સભ્ય ચૂંટાયેલો જનપ્રતિનિધિ આવે એટલે એને બાણાગઢ લેવા આવવું પડે. તો આ બાણાગઢ લેવા આવવાની તો વાત જ દૂર છે. એની સાથે અપમાન જે કરે કઈ તમારે ચેન્જ કરવાનું? હે? આ એનો નહીં, આખી કોંગ્રેસ પાર્ટીનો અપમાન છે, ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિનો અપમાન, આખા બંધારણનો અપમાન છે, વિધાનસભાનું અપમાન છે. આ વહીવટી પક્ષની જીપીએસમાં સ્પષ્ટપણે દર્શાવેલો કે કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ આવે તો કલેક્ટર કલાક કે કલેક્ટર અધિકારી ખુરશી પરથી ઉભા થઈને એને ઔચિત્ય દાખવવું જોઈએ કે આવો ભાઈ, એને બિહાડવું જોઈએ. તો એ તો બોલાવવાની વાત જ દૂર છે કે જાણે એ તો એમ જાણે કે એસટી શીટર છે. આપણે ડોન છે નવસારી જિલ્લાનો આ માણસ એવી રીતે વ્યવહાર કરે. લાખો લોકો ચાહે સાહેબ. ખાણા ખંડીના ચોર આવીને બિંદાસ મળતા હતા અને જે સારા લોકો હતા બિચારા બહાર બી આવી રીતે બેઠા, થોડી ચાલે આવી રીતે. આપણે તો સાહેબ એક જ છે, આપણે તો કોઈ એવું મળે નહીં કે કોઈ કલેક્ટર કચેરીમાં કોઈ હંગામો કર્યો, કોઈ મગજમારી કરી હોય, કોઈ અધિકારીનું માન સન્માન નહીં જાળવ્યું હોય. બીજી વાર એવું થયું ને પોલીસના એમ જ કહે કે 5 એટલે 5 જ. એટલે કોઈ કાયદા અને બીજું, અમે વિધાનસભામાં કાયદા મિનિસ્ટરને મળવાના છે, ગૃહમંત્રીને પણ મળવાના છે, મુખ્યમંત્રીને બી મળીશું કે બીજી વાર આ જ કચેરી પર અમારું અપમાન થયું છે. અમે શું લઈને આવ્યા છે? આવેદન પત્ર. અમે કઈ એફઆઈઆર લઈને નોટિસ લઈને નથી આવ્યા. અમારી એક જ માંગણી છે, નવસારી જિલ્લામાં 7 નંબરના ફોર્મમાં જેટલાય વાંધા અરજી જેના માટે અરજી કરી એનું અમને આખું લિસ્ટ આખા નવસારી જિલ્લાનું આપો. બીજું કે 7 નંબરનું ફોર્મ કયા અધિકારી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે એનું પણ અમને લિસ્ટ આપો. આ તમારે અમને લિસ્ટ આપવાનું છે સાહેબ, અને અમને તમારા પર વિશ્વાસ છે કે તમે અમને બધાને ઓફિસમાં બોલાવ્યા, અંદર બેસાડ્યા, અને કલેક્ટરશ્રીનો બી આભાર છે કે આદિવાસી ધારાસભ્યનું અપમાન કર્યું. કોઈ વાંધો નહીં, કલેક્ટરશ્રીને બી ખૂબ ખૂબ આભાર. અમે આ મુદ્દો વિધાનસભામાં ઉચકશું, નામ સાથે ઉચકશું. જે પોલીસે અટકાવ્યો એના બી નામ સાથે મુદ્દો અમે ઉચકશું. સાહેબ ચાલો આવેદન પત્ર આપો. ધારાસભ્યશ્રી માટે પટ્ટા છૂટી જાય, તમારા ઘેરે બેહી જાય. અમે કઈ બોલતા નથી. એટલે આ બીજી વાર મને પોલીસ અટકાવતું છે. હું એસપી ભાઈ જવાબ માંગા ને વિધાનસભામાં બી આ 16 પછી બળે તમને. અમે શાંતિથી બેઠા છે.
પાંચ જણને કીધું અમે પાંચ જણા જવા તૈયાર છે. નહીં તો જેટલા મારી આટલી ઓફિસ છે અમે કઈ મારામારી કરવાના? અમે હિસ્ટ્રી સીટર છે. એક જનપ્રતિનિધિને આવી રીતે અટકાવવામાં આવે અને તમે એમ કહો કે પાંચ જણાએ જવાનું, મુખ્યમંત્રી હોય ને તો તેની ઓફિસમાં બી મુખ્યમંત્રી બી 25 ને 50 જણાને સાંભળે જ છે. તો કલેક્ટર મુખ્યમંત્રી તમે લઈ લો ને એટલે વાત મારી પૂરી. અમારી પાસે સમય નથી બેહીને અહીંયા ભજન ગાવા માંડીએ ભાજપના. આવશે અને અમારા ધારાસભ્યશ્રીનું અપમાન અમે કદી ચલાવી લેવાના નથી. ધારાસભ્યશ્રીનું અપમાન હું તમે ઊંચા અવાજે આનંદભાઈ આવી જાઓ. તમારો નોકર છું ને, નોકર છું તમારો. તમે કીધું પાંચ જણને લેવાનું છે. પાંચ જણા જઈશું. બધાને લે જેટલા માં એટલા લે. આ ઘટના અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.